જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે અમે સુરત છીએ અને સુરત એક એવા પરિવારને મળવા આવ્યા છીએ કે જે પરિવારનો જે મુખ્ય આધાર હતા, જે વ્યક્તિ, જે મેન મોભી કહેવાય, એ આજથી 1 મહિના પહેલાં બીમારીના કારણે આકસ્મિક રીતે એમનું મૃત્યુ થયું છે. અને એમનો જે એકનો એક છોકરો છે, જે ભાઈની ઉંમર 19 વર્ષ છે, જે તમે જોઈ રહ્યા છો, એ પણ અત્યારે બેડ રેસ્ટ છે સંપૂર્ણ. બીજો કોઈ પરિવારમાં કમાવાનો કોઈ સ્ત્રોત નથી અને કોઈ આધાર નથી. તો હાલમાં પરિવાર 1 મહિનાથી ઘણી મુશ્કેલીઓથી પીડાઈ રહ્યો છે. આપણે પરિવાર સાથે વાત કરીએ, એમની પરિસ્થિતિ જાણીએ અને આપણાથી જે પણ મદદ થઈ શકે એ આપણે કરવાની. માસી, મારું નામ પંકજભાઈ છે. તમારું નામ? નિર્મળાબેન. અને આ ભાઈનું નામ શું? ક્રિશ. શું થયું છે ભાઈને? હેમરેજ છે. બીપી થઈ ગઈ, મગજમાં જરીક અસર થઈ ગઈ. બરાબર. અને કઈ રીતે થયું આ ઘટના અને કેટલો સમય થયો? 25 તારીખે થયું. એ ડિમાન્ડમાં છે તો ડીમાર્ટમાં ત્યાં જ નોકરી? બની ગયું. ત્યાં જ તે? ત્યાં બની ગયું. એ લોકો પછી ડાઈનમાં 108 બોલાવીને ત્યાં લઈ ગયા ડાઈનિંગમાં. બરાબર. મને પછી સાંજે 8 વાગે ખબર પાડી. બરાબર. અને એમના પપ્પા શું કામ કરતા અને એમને શું થયું? એની હેમરેજ થઈ ગઈ હતી. એટલે પેલા પેરેલિસનો આંચકો આવ્યો, 13 વર્ષ ઘરે બેઠા કંઈ કામકાજ ન કરતા. બીજો આવ્યો ને એમાં ખાટલા બહુ થઈ ગયા 14 મહિના. અને 14 મહિના ખાટલામાં બધી સેવા કરી. ત્યાં કેટલો પગાર હતો ભાઈને? ત્યાં 11,000. અને કાકા પેલા શું કામ કરતા? હીરામાં એટલે હીરા ઘસતા કે પછી કઈ બીજું કામ? એમ ઘસતા હીરા હીરાના કારીગર હતા. કારીગર. બરાબર. તો પરિવારમાં કોણ કોણ અત્યારે? અત્યારે અમે બે બેનભાઈ, ઈ ને હું 3. બરાબર. એક બેન, એક ભાઈ. ઈ મન બુદ્ધિની 25 વર્ષની છે. બોલતી ચાલતી કઈ નથી, મન બુદ્ધિ છે. બરાબર. એ અત્યારમાં જેટલી છોકરાને કરે છે. બરાબર. અને તમને કઈ તકલીફ હતી? મને ગાંઠની કેન્સરની ગાંઠ છે. હવે એ તો એ છે, મને ન પેલો હોય છે. કયા સ્ટેજ પર છે એ કઈ વાત? ફાઇલ ઘરે ઓલી ઘરે પડી છે. તો આ ભાઈને કેટલો ખર્ચો થયો ટોટલ હોસ્પિટલ? 56,000 જેવું થયું. સહાય ને થોડા હગાવાલા એ બધા દીધા ને. બરાબર. ડાયમંડ હોસ્પિટલમાં ને? અહીંયા 2 દી જ રહ્યા. પછી અહીંયા નો સારું થવાનું નહોતું ને ત્યાંથી મેં વિજ્ઞામાં સોચિત્રા. બરાબર. એકવાર ત્યાં પપ્પાને દાખલો કર્યા ને ત્યાં આમ જ થઈ ગયું હતું. આને ઓપરેશન કરવાનું કીધું તો મારી દેરે ના પડી કે એમાં ઓપરેશન નથી કરવાનું, બીજી હોસ્પિટલ બદલાવી નાખી કે કરી લોકો કે ઓપરેશન કરી કે. એક તો કે પપ્પાનું ઓપરેશન કર્યું તો એમ થઈ ગયું ઓપરેશન કરવાનું થતું જ નથી. તો અત્યારે તો ઘરે કોઈ કમાવાનો કોઈ સ્ત્રોત નહીં ને? કોઈ તો અત્યારે કઈ રીતે ચાલે? છેલ્લા લગભગ 1-1.5 મહિનાથી તો બધા દીધા થોડા નહીં કરીને ઘર રૂમ મળવું છે. અને ગામડે? ગામડે કઈ નથી. ગામડે કઈ નથી. કેટલી અત્યારે જરૂરિયાત છે તમારે? કેમ કે કોઈ કમાવનાર વ્યક્તિ તો છે નહીં અને તમારી પણ એવી સ્થિતિ નથી, સ્વાસ્થ્ય સારું નથી કે તમે કમાઈ શકો. એટલે તો જરૂર તો પડશે જ આગળ જતા. ભાઈનું દવાખાનું અત્યારે ચાલુ છે? ચાલુ છે. કેટલો ખર્ચો આવે છે એમાં? એમાં અત્યારે બતાવે છે તે 4-5 હજાર. બતાવવા જાઓ એટલે દવાનો ને એ બધો ખર્ચો. એક્સરે ને વળી પડવાના હોય, સોનોગ્રાફી. સાવ સરખું થતા કેટલો સમય લાગશે એવું કીધું કે ડોક્ટરે 3-4 મહિના કીધું. 3-4 મહિના આરામ કરવાનું પડશે. 3-4 મહિના. બેનની સેવા પણ તમે જ કરતા, તમારી સાથે હતી, અને ભાઈની પણ અત્યારે તમે જ કઈ કરો નહીં છો. કરતા, નાની કરતી. એટલે આ એક ઘટના થઈ એની ઉપર પાછી બીજી ઘટના, ત્રીજી મારી. આ બે 1 મહિનો થયો છે. તમારે 15 દી થયા અને 25 દી થયા. બરાબર. મારે મહિનો થયો. બેનને પણ સાચવવાની છે. એટલે પછી તો એનું બધું પૈતું ને પપ્પા વહી ગયા ને એનું પૈતું તા 20 દી થયા. તા ને આવું થઈ ગયું. ભાઈ આમ જાતે ચાલી શકે એવું કઈ? હવે ચાલે છે. મેં ચલાવીશ ને કવીશ ને એટલે હવે થોડું ચાલે છે. તો ધ્યાન રાખવું પડે, બાવડું પકડવું પડે. ભણવાનું હતું ને 12 ભણવાનું રહી ગયું. ભણવામાં તો પછી આ પોઝિશન નથી એટલે કઈ બહુ ધ્યાન ન દેતો. હજી તો 10મામાં 11માનું વેકેશન ખુલ્યું ને 6-7 દી ગયા હતા તો પપ્પાને આવું થઈ ગયું. પછી એમાં 11-12 એમને કહી. જે ખર્ચો થયો એ બધો સગાવાલાએ આપ્યો કે? સગાવાલા સહાય મેલી પીને સગાવાલા. સહાયમાં કોઈ પપ્પાનો ખર્ચો એમાં એ કર્યો. એમનો કેટલો થયો?
એમનો તો 4-5 લાખ થઈ ગયો. જ્યારે ઓપરેશન થયું ત્યારે તો એ ખર્ચો પણ આપ્યો હતો એ 5 લાખ. પછી સહાય બધી કરીને માડા હોરા બધું કરીને ખર્ચો પૂરો કર્યો. કોઈ સંસ્થા પાસે કે કોઈ બીજા અન્ય સગા નહીં. સંબંધી ના હોય એવી મદદ લીધેલી? સગા સંબંધીને સહાય કરી ઓલા કોઈ નથી એની. સગા સંબંધી સારી વાત કહેવાય. સગા સંબંધીએ મદદ કરી એ પણ કેટલો સમય કરી શકે? એ કેટલો કે પછી કરે ખર્ચો મોટો હોય એટલે મોટો એ પાછા લોકોને આવીને આવી કંપની આવ્યા કરે એટલે પછી બધા હિંમત હારી જાય. હા, તમારે આમ જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં હા. ઉપરાઉપરી ઘટના જ બધી થઈ કે આવી પેલા કાકાનું હા. સેમ કન્ડિશન થઈ, પછી એમનું પછી ઓપરેશન બહાર કરાવ્યું, બેડ રેસ્ટ થયા, હા. ભાઈએ ભણવાનું છોડી દીધું અને ભાઈને પણ હાલમાં એ જ કન્ડિશન, અને સાથે હવે તમારે પણ મારું. કેન્સરનું આવ્યું, એટલે આગળ જીવન પસાર કરવું તો ઘણું કઠિન છે. કઠિન છે પણ એટલે કરવું જ પડે બીજું અને દવાખાનું વસ્તુ એવી છે કે એમાં કેટલો ખર્ચો થાય એનું કોઈ નક્કી ખર્ચ નથી હોતું. નક્કી જ ન હોય. એટલે ત્યાંથી જ ખબર પડે કે તમારી બેનને છેડ સાચવે છે અને તમે અહીંયા દેરના કરે છો, ત્યાંથી જ ખબર પડી જાય કે અમારા ખરેખર પરિવાર જ એવા. જરૂરિયાત છે અને ઓલરેડી તમને ફેમિલી પણ સપોર્ટ કરે છે. Support કરે છે. થાય ત્યાં સુધી કરે. પછી આપણે કાંઈ ફેમિલીને તો એ ના કહી હા. શકીએ કેમ કે એ પણ એની બે ઘર ઘર તો પાસે કઈ રીતે બેઠા સાચવે છે. એમ. તો પરિવારની પરિસ્થિતિ તમે જાણી, અને હાલમાં પરિવારને કમાવાનો કોઈ આધાર નથી. ભાઈને દવાખાનામાંથી બહાર આવતા લગભગ 2-3 મહિના તો અંદાજિત સમય પછી નીકળી જશે. તો હાલમાં પરિવારને જે પણ સગા સંબંધીઓ મદદ કરે છે એના થકી પરિવારનું ચાલે છે, અને બહેન જે છે જે મનબુદ્ધિ છે એ એમના જેઠના કરે છે અને ત્યાં રહે છે, અને બંને જે મા દીકરો છે એ એમના દેરના ઘરે રહે છે. ફેમિલીનો પણ સપોર્ટ સારો છે, પરંતુ બનતા સુધી જેટલી થાય એટલી મદદ તો ફેમિલી કરે છે. આગળ 3-4 મહિના સુધી ભાઈ હજી કામે તો જઈ શકશે નહીં, તો આગળ જે પણ જે છે જરૂરિયાત એ ઘણી ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પરિવારને પસાર થવાનું છે. તો હાલ અમે અત્યારે અમારા થકી HR કે હેલ્પ થકી એક નાનકડી અમાઉન્ટનો ચેક આપું છું તમને, અને આ ચેક તમે તમારા ખાતામાં અથવા તમારા સગા સંબંધી કોઈ પણ જેનું ચાલુ ખાતું હોય એમાં નાખી દેજો, અને ત્યાંથી તમે જે પણ દવાખાનું છે કે કોઈ પણ જે તમને સારી જગ્યાએ યુઝ થાય ત્યાં તમે વાપરજો. કેમ કે ભાઈનું ખાતું છે પણ ભાઈ તો હજી સારો થતા 2-3 મહિના લાગશે, એટલે ત્યાં સુધી તમારે જે પણ દવામાં જરૂર પડે, જમવામાં જરૂર પડે, ક્યાંય પણ જરૂર પડે, નાના મોટો ખર્ચો, તો આ તમે વાપરજો. અને હા, કે તમે લોકો પણ આ પરિવારને કોઈ પણ મદદ કરવા માંગો છો તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર છે, એના પર તમે સંપર્ક કરી શકો છો. આ પરિવારને આગામી સમયમાં ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે, અને ઘણી જરૂરિયાત પડવાની છે, કેમ કે ભાઈની ઉંમર નાની છે, અને ધંધા કે નોકરીની હજી જસ્ટ શરૂઆત કરી હતી, અને હાલમાં એમને બ્રેન હેમરેજ થઈ ગયેલું છે. તો 2-3 મહિના તો એ પરિસ્થિતિમાંથી બહાર નીકળતા થશે, તો પરિવારને ઘણી બધી આર્થિક પરિસ્થિતિનો સામનો કરવાનો છે. તમે લોકો પણ આગળ આવો. અત્યારે અમારાથી જે પણ થયું છે એ મદદ કરી છે, તમે લોકો પણ આગળ આવો અને પરિવારને ફૂલની તો ફૂલની પાકડી જે પણ તમારા થકી મદદ થઈ શકે એ કરવાની કોશિશ કરો. પરિવારને રૂબરૂ મળવા માંગતા હોય તો અમારો ડિસ્પ્લે ઉપર હેલ્પલાઇન નંબર છે, એના પર તમે અમને સંપર્ક કરી શકો છો, અને ચોક્કસથી તમને પરિવાર સુધી મળાવીશું, જેથી તમારી જે પણ મદદ છે એ સીધી પરિવાર સુધી આપણે આપી શકીએ. મળીએ છીએ આના પછી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.